आमोद तालुकाના સમલી ગામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાની ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। આ કાર્યક્રમમાં જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ તથા જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। બાદમાં તેમણે ગાંધી આશ્રમથી આંગણવાડીની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કરી ચોકલેટનું વિતરણ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ સેવાભાવી અને સામાજિક જવાબદારીના માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ સમની મુકામે ગાંધી આશ્રમ ખાતે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે। તેમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી શક્તિસિંહ પરમાર, સંગઠનની સૌ ટીમ, ચૂંટાયેલા સૌ સભ્યો, યુવા મોરચાના સૌ કાર્યકર્તા અને ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહીને યુવા મોરચાના કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર।